બગદાણા બબાલ બાદ આગામી 1 માર્ચના રોજ કોળી સમાજનું એક વિશાળ સંમેલન મળવા જઈ રહ્યું છે ને મંત્રી પરસોત્તમ સોલંકીની આગેવાનીમાં આ સંમેલન યોજાવાનું હોય તે પ્રકારના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટર ફરતા થયા છે। જે પોસ્ટરમાં સામાજિક શૈક્ષણિક અને જે જુદી જુદી બાબતો છે સમાજને લઈને તેને લઈને વિચાર ચર્ચા વિમર્શ કરવામાં આવશે ને આ બાબતે આગામી રણનીતિ ઘડવામાં આવશે। ત્યારે ખૂબ મહત્વનું આ સંમેલન મનાઈ રહ્યું છે। ત્યારે આ પોસ્ટરમાં શું વાત લખવામાં આવી છે, ક્યારે આ સંમેલન યોજાવાનું છે અને કઈ રીતની તૈયારીઓ થવાની છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં ભાવનગર જિલ્લાના બગદાણા ગામમાં કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હુમલાની ઘટનાને લઈને કોળી સમાજ એક જોવા મળ્યો હતો। કોળી સમાજના ધારાસભ્ય, સાંસદ સભ્ય એક સુરમાં ન્યાયની માંગ કરી રહ્યા હતા અને આ કેસમાં જે કોઈ પણ સંડોવાયેલો હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી હતી। ત્યારે થોડા દિવસ પહેલાં ભાવનગર પશ્ચિમ બેઠક પર કોળી સમાજની ન્યાયસભા મળી હતી, જેમાં દિગ્ગજ નેતાઓની બાદબાકી જોવા મળી હતી। પરંતુ હવે કહેવાય રહ્યું છે કે બગદાણાની બબાલ વાત પ્રથમ વખત એક વિશાળ કોળી સમાજ દ્વારા સંમેલનનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। સોશિયલ મીડિયા ઉપર કેટલાક પોસ્ટરો છે તે ફરતા થયા છે, જેમાં 1 માર્ચ 2026 રવિવારના દિવસે આ મહાસંમેલન છે તે યોજાવાની વાત છે તે સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે ને આમાં પરસોત્તમ સોલંકીનો ફોટો મૂકવામાં આવ્યો છે। તેમની આગેવાનીમાં અંદાજિત 1.5 લાખ કોળી સમાજના લોકો છે તે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ઉમટવાના છે ને આ વિશાળ સંમેલન છે તે થવા જઈ રહ્યું છે। હવે આમાં સંમેલન થવા પાછળના હાલ મુખ્યત્વે કારણો અને મુદ્દાઓ જે મનાઈ રહ્યા છે તે સામાજિક ક્ષેત્રે ચર્ચા ને જે રીતે અત્યાચારના બનાવો બને છે, ઘટનાક્રમો સામે આવે છે, તેને લઈને સમાજ કેવી રીતે એકજૂથ થાય, એક સૂત્રતામાં બંધાય તે માટેની આ વાત આ સંમેલનમાં રહેવાની છે। સાથે શૈક્ષણિક ક્ષેત્ર આ ખૂબ મહત્ત્વનું ક્ષેત્ર છે આજના સમયમાં ને કેવી રીતે યુવક યુવતીઓને શિક્ષિત બનાવીને સારા સરકારી પદો પર તેમજ સારી રીતે આજીવન પસાર કરી શકે અને સમાજને આગળ વધારી શકાય તે માટે ખૂબ મહત્ત્વની ચર્ચા શિક્ષણ ક્ષેત્રે થવાની છે। આર્થિક ક્ષેત્રે જે કોળી સમાજ આર્થિક રીતે કહેવાય છે કે છેલ્લા ઘણા વર્ષોથી સંઘર્ષ કરતો આવ્યો છે અને હજી તેમનો સંઘર્ષ યથાવત છે, ત્યારે સમાજને કેવી રીતે આર્થિક રીતે પણ પગભર બનાવી શકાય તે માટેનું પણ આયોજન છે। રાજકીય ક્ષેત્રે જે ખૂબ મહત્ત્વની વાત હોય છે, તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા જાતિ આધારે જ એ લોકોને ટિકિટ વહેંચવામાં આવતી હોય છે અને રાજકીય ક્ષેત્રે જેનું પ્રભુત્વ હોય છે તેનો દબદબો મનાય છે। ત્યારે આ રાજકીય ક્ષેત્રે પણ ખૂબ વિચાર વિમર્શ છે તે થવાની છે। સાથે જ રમતગમત ક્ષેત્રે સ્પોર્ટ્સને પણ છેલ્લા ઘણા સમયથી ખૂબ મહત્ત્વ મળ્યો છે ને આને લઈને સમાજના લોકો આગળ વધે, નામ રોશન કરે, ગર્વ સમાજને થાય તે માટે હવે રમતગમત ક્ષેત્રે પણ યુવાનો પોતાની પ્રતિભા દેખાડીને દેશનું નામ ગર્વથી લેવાય અને નામ રોશન થાય તે માટેના પ્રયાસો છે તે કરવામાં આવશે। આ મુખ્યત્વે આ મુદ્દાઓ છે તે સંમેલનમાં રહેવાના છે ને અંદાજિત કહેવાય રહ્યું છે કે 1.5 લાખની આસપાસ લોકોની જનમેદની છે તે ભેગી કરવાના છે। ત્યારે આ મામલે કોળી સમાજના જે યુવા આગેવાન છે પિન્ટુ કોળી, તેમના દ્વારા એક પોસ્ટર છે તે મૂકવામાં આવ્યું છે ને આ પોસ્ટરમાં આ જે સમય બપોરે 4 વાગ્યાથી સંમેલનની જે શરૂઆત થવાની છે તેને લઈને વાત કરવામાં આવી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।